હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાથી શરણ મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં મિત્રો. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે છે મારા ભત્રીજાનો માંડવો, બરાબર. અને આપણે લગ્ન બતાવતા હતા ને તેથી એક કોમેન્ટ આવી હતી કે આવું તમે પહેલી વાર જોયું. તો એ માટે જ વિડીયો અત્યારે શૂટ કરું છું કે ભાઈ અમારે માંડવો કઈ રીતના નખાય છે અને કઈ રીતના વિધિ હોય છે એ તમને એકવાર દેખાડી દઉં છું. કઈ રીતના ભાઈ ગીત ગાતી હોય છે. તો તમારી બાજુ આવો રિવાજ ન હોય તો કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો, ગોરબાપા આવી ગયા છે ને વિધિ આપણે ચાલુ થઈ ગઈ છે, બરાબર. અને આ રીતના આપણે બધા બેસી ગયા છે. ફોટોગ્રાફી ને કેમેરા બે ચાલુ છે. ગોરબાપા આની કર જે પેલા ખૂણામાં બેઠા છે, આ ગોરબા આપણે વરાજાના મામા ને મામી છે. પછી આ વરાજાના મમ્મી પપ્પા, પછી આ વરાજાના કાકી કાકા, અને આ છે વરાજો. આ છે વરાજાનો ભાઈ અને આ છે બેન. અહીંયા જે બેઠા છે આ ચશ્મા વાળા એ વરાજાના અણવર છે. અહીંયા અડધા ગીત ગાય છે અને અડધા એક પર્સનલી ખાનગી વાતો ચાલુ છે. જો ગીત ગાવાવાળા ગીત ગાવામાં મગન છે અને વાતો કરવાવાળા વાતોમાં મગન છે. જો આરતા ગણપતિ બાપા હોય છે જેની પૂજા કરવામાં આવે છે. પહેલાંને નવરાવવામાં આવે છે, ત્યારબાદ અબીલ ગુલાલ છાંટવામાં આવે છે. આ રીતના પૂરી વિધિ કરવામાં આવે છે. આ રીતના હોય છે મિત્રો વિધિ. આ રીતના થાંભલી રોપવાની આવે છે. બેટા ઓલી જેતો ઈ બાજુ આ રહ્યો અહીંયા પાછળ હાલો બધા હાથ ચાલ આવી જા બાજુ ઉભા રહો અમારી આમ ફોટો લઈને કોઈ બનતી છે વધી જાઓ ભાઈ હટો આમ જંગજો એ હાથ ચડો અને સીધો આવી જો
જતો યતા સામે હસે કાકાનો રજા એમાંથી 4 વખત જરા માટી પછી વાત નહીં વાતો વાત મામા તમે પકડી આપો હા તમે પકડી રાખી ઠીક થોડી 4 વખત 3 વખત નાખી ચોથા વખત હાથ રાખવાનો સમજી ગયો હાલો રેડી ઓની કરતા બેન થોડા પાછળ આવી જાઓ ઘડી ચાર 3 વખત નાખ્યો ચોથા વખત હાથ રાખજો ભાઈ ફોટો લઈ રાખી દે ફોટો હલો જજો આપણે બાંધવાનું કાઢી લો હે સિલેને બાંધવાનું જ હોય ને કપલા ઓય હા રેડી આવે ને રેડી આ રીતના 4 વાર ધૂળ નાખવાની હોય છે મિત્રો માંડવો રોપાય એમાં પછી ફોટોગ્રાફી ચાલુ હોય ને તો ફોટો પાડવા માટે આમ હાથ રાખવો પડે અને આ અત્યારે જે આવ્યા એ મારા પપ્પા હાથ રાખીને આવજો તો મિત્રો આ રીતના માંડવો નાખવાનો હોય છે હવે આપણે માંડવો નખાઈ ગયો છે અને થોડા ઘણી વિધિ હોય પૂરી કરીને આજનો કાર્યક્રમ અહીંયા જ પૂરો થવામાં આવશે અણવર તો જવું પણ અણવરનો જમાનો હોય એવું બાકી જઈ લ્યો દાંત કાઢવાના આ છે વરાજાનો ભાઈ પપલા અહીંયા ચાલુ જ છે બધાય ઉખડી ગયા પફલા બધાય ઉખડી ગયા ચોખા
ગણેશ સ્થાપના અને અંદર મૂકવાની હોય છે. વરાજ જો હવે ઊભો થઈ ગયો. આ છે ઢોલી પૈસા લેવા આવ્યા. ચાલો આજનો કાર્યક્રમ જ પૂરો થાય એવું લાગે છે. આ રીતના ઢોલીને ફરવાનું. ચાલો મિત્રો, આજનો માંડવાનો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે અને ગોતીડાનો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો.